હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? માયસેલ્ફ અશોક વ્યાસ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખવાના છે જે આમ નોંધ પરથી ખતવણી અને એમાં પણ દરેકે દરેક ખાતાની જે બાકી શોધતા શીખીશું. આજે શીખવાનું છે સ્વાધ્યાયનો દાખલા નંબર 15, જેમાં બાદશાહના ચોપડામાં આમ નોંધ લખવાની છે અને આ આમ નોંધ પરથી ખતવણી અને ખતવણી કર્યા પછી એની બાકી શોધવાની છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 15. તમે જે રકમ જોઈ શકો છો. આપણે જોઈએ એક્ઝામ્પલ. નીચે આપેલા વ્યવહાર પરથી બાદશાહની આમ નોંધ તૈયાર કરો. આ ઉપરાંત લખ્યું છે ખાતાવહીમાં ખતવણી કરો અને દરેકે દરેક ખાતાની બાકી શોધો. ને આ ઉધાર બાકી છે કે જમા બાકી એ પણ દર્શાવો. તો જોઈએ જે પહેલો વ્યવહાર, ₹75 રોકડા અને 15,000 નો માલ ધંધામાં લાવ્યા. એનો અર્થ કે ધંધામાં માલ કે રોકડા આવે એને આપણે મૂડી કહીએ છીએ. આમનું બનશે રોકડ ઉધાર થશે, માલ સામાન પણ ઉધાર થશે અને તે શું લખીશું? મૂડી ખાતે જમા. તો ચાલો વિદ્યાર્થી મિત્રોને નોંધ કરી દઈએ. આ બાજુ એની નોંધ, રોકડ ખાતે ઉધાર, માલ સ્ટોક ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા ₹90,000. હવે આપણે જોઈએ તારીખ 2, ₹40,000 બેંકમાં ભર્યા તો રોકડ જાય તો રોકડ ખાતે જમા. આપણે શું ઉધાર કરીશું? બેંક લાભ લેનાર છે એટલે બેંક ખાતે ઉધાર. તો ચાલો એની પણ નોંધ કરી દઈએ. તારીખ 2, બેંક ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા ₹40,000. હવે ત્યારબાદ જોઈએ તારીખ 3, આંટી પાસેથી 15,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો, 3,000 રોકડા આપ્યા એટલે અડધો વ્યવહાર રોકડ, અડધો વ્યવહાર ઉધાર. તો પહેલા અહીંયા શું કર્યું છે? માલની ખરીદી હંમેશા ઉધાર થાય. આપણે લખીશું ખરીદ ખાતે ઉધાર, તે રોકડા આપ્યા એટલે રોકડ જાય છે, તે રોકડ ખાતે જમા ₹3,000 અને બાકીની રકમ લખીશું આપણે આંટી ખાતે. તો ચાલો એની પણ આપણે આમ નોંધ કરી દઈએ. તારીખ 3, ખરીદ ખાતે ઉધાર ₹13,500, તે રોકડા ગયા ₹3,000, તે આંટી ખાતે 10,500. 3 તારીખ પૂરી થઈ. હવે જોઈએ આપણે 5મી તારીખ. અને ગોવિંદને 20,000 નો માલ 30% નફો ચડાવી 10% વેપારી વટા વેચ્યો. ગોવિંદે 5,000 નો ચેક આપી જે બેંકમાં ભર્યો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વેચ્યો છે એટલે વેચાણ હંમેશા જમા થાય એટલે વેચાણ ખાતે જમા લખીશું. 20,000 પ્લસ 30% કરીશું, પછી માઇનસ 10% કરીશું એટલે આપણને વેચાણ ખાતે રકમ મળશે. હવે એની પાસેથી કેટલી મળે છે? બેંકનો ચેક 5,000. તો બેંક આવે તો બેંક ખાતે ઉધાર અને બાકીની રકમ લખીશું આપણે ગોવિંદ ખાતે. તો ચાલો એની પણ નોંધ કરી દઈએ. 5 તારીખની નોંધ. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો. વેચાણ ખાતે જમા ₹23,400 કઈ રીતે આવ્યા? વિદ્યાર્થી મિત્રો સમજો, આ 23,400 કઈ રીતે આવ્યા? તો 20,000 હતા, પ્લસ એમાં જે નફો ઉમેર્યો અને માઇનસ વેપારી વટાવ કર્યો એટલે 23,400 મળી ગયા. ત્યારબાદ અહીંયા છે બેંક ખાતે ઉધાર ₹5,000 જેને આપણને ચેક આપ્યો. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ આપણે લખીશું ગોવિંદ ખાતે 18,400. આ રીતે 5 તારીખની આમ નોંધ જોઈ. હવે જોઈએ 7 તારીખ. અને પગારના 4500 અને લારા પાડીના 450 ચૂકવ્યા એટલે રોકડ જાય અને આ બંને ખર્ચ એટલે આપણે ઉધાર કરીશું. ચાલો એની નોંધ કરી દઈએ. 7 તારીખ બંને ખર્ચ આપણે ઉધાર કરીશું. પગાર અને લારા પેડા ખાતે ઉધાર ₹4500 ને 450 અને તે રોકડ જાય છે તો રોકડ ખાતે જમા 4,950. બંનેનો સરવાળો લખ્યો છે. 7 તારીખ પછી જોઈશું આપણે 8 તારીખ. 8 તારીખમાં જોઈએ તો આગનું વીમાનું પ્રીમિયમ 2,000 ચેકથી ચૂકવ્યું. ચેકથી ચૂકવ્યું એટલે બેંક જાય તો જમા. શેના ચૂકવે? આગના વીમા પ્રીમિયમના. તો વીમા પ્રીમિયમ ખાતે ઉધાર લખીશું. ચાલો 8મી તારીખની નોંધ કરી દઈએ. આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા રૂપિયા લખીશું 2,000. 8 તારીખ પૂરી કરી. હવે આપણે કરીશું 10 તારીખની વાત. વર્તમાન પત્રમાં જાહેરાત માટે 3500 શાહ એજન્સીને ચેકથી ચૂકવ્યા. વિદ્યાર્થી મિત્રો, તમે જો ચેકથી ચૂકવ્યા એટલે આપણી પાસે બેંક સિલક જશે, બેંક સિલક જાય તો જમા. શેના ચૂકવ્યા? જાહેરાત ખર્ચના. તો જાહેરાત ખર્ચ ઉધાર કરીશું. ચાલો નોંધ કરી દઈએ. 10 તારીખ જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. રકમ લખશું 3500. હવે જોઈએ આપણે 12 તારીખ. લખ્યું છે ચકન પાસેથી 24,000 નો માલ 10% વેપાર ખરીદી ચકને ₹9600 રોકડા ચૂકવ્યા છે. ચાલો અહીંયા શું કરે? માલની ખરીદી એટલે લખશું ખરીદ ખાતે ઉધાર. કેટલા લખશું? 24,000 માઇનસ 10% એટલે તમને જે રકમ મળે આપણે લખશું ખરીદ ખાતે ઉધાર. ત્યારબાદ એને રોકડા ચૂકવ્યા છે એટલે કે આપણે રોકડા ચૂકવે તો રોકડ જાય તો રોકડ ખાતે જમા અને બાકીની રકમ લખશું આપણે ચકન ખાતે.
ચાલો એની નોંધ કરી દઈએ. તારીખ 12 લખી દઈએ ખરીદ ખાતે 24,000 માઇનસ 10% એટલે 21,600 મળે. ત્યારબાદ જે રોકડા ચૂકવ્યા એટલે રોકડ જાય તો જમા 9,600 અને તે બાકીની રકમ 21,600 માંથી હતી તે લખશું આપણે ચકન ખાતે 12,000 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે 12 તારીખ પૂરી કરી. હવે જોઈએ તારીખ 14 આંટીને 10,000 નો ચેક અને બાકીની રકમ રોકડમાં ચૂકવી. તો આપણે જોઈ લઈએ કે આંટી પાસેથી કેટલાનો માલ આપણે ખરીદ્યો હતો એ આપણને ઉપરની આમનોંધમાંથી મળશે. આપણે જોઈ લઈએ અગાઉની આમનોંધમાં આમનોંધ નંબર 3 માં તમે જો આંટી ખાતે કેટલા હતા 10,500. હવે આંટીને એવું કીધું છે કે હવે અત્યારે આપણને ચેક આપી દીધો છે, તો બોલો આંટી ખાતે ઉધાર કેટલા કરશું 10,500. આપણે એને રોકડ આપી છે કે ચેક, તો બેંક ખાતે આવશે 10,000 અને બાકીની રોકડ ખાતે આવશે 500 રૂપિયા. આ રીતે આપણે જે તારીખ 14 ની નોંધ કરી દીધી. ત્યારબાદ જોઈએ તારીખ 15 ગોવિંદે 18,400 નો ચેક મોકલી આપી, બેંકમાં ભર્યો. તો ગોવિંદ પાસે કેટલા રૂપિયા લેવાના હતા આપણે જોઈએ. તારીખ 5 માં ગોવિંદ ખાતે કેટલા હતા 18,400. કેટલા છે 18,400 અને એને આપ્યા પણ કેટલા 18,400 એટલે બેંક ખાતે ઉધાર કેટલા લખશું 18,400. તો આ રીતે આપણે તારીખ 15 નો વ્યવહાર પણ જે પૂર્ણ કર્યો, બેંક આવે છે એટલે ઉધાર કર્યું તે ગોવિંદ ખાતે જમા. હવે જોઈએ તારીખ 16 પુત્રી ઉર્જાની સ્કૂલની ફી ₹4,000 ધંધામાંથી ચૂકવી. પુત્રીનો ખર્ચ એટલે આપણા પરિવારનો ખર્ચ, ધંધાના માલિકનો અંગત ખર્ચ આપણે એને શું કહીએ છીએ ઉપાડ. તો આની નોંધ કરીશું. ઉપાડ ખાતે ઉપાડ હંમેશા ઉધાર થાય, લખશું ઉપાડ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. છેલ્લી આમનોંધ છે ઉપાડ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. રકમ લખીશું 4,400. વિદ્યાર્થી મિત્રો, આજે આમનોંધ થઈ છે. જે આમનોંધ પરથી ખતવણી કરવાની બાકી છે. હવે આપણે આમનોંધ પરથી બધી ખતવણી કરી દઈએ. પહેલું છે રોકડ ખાતે ઉધાર 75,000. નામ લખીશું મૂડી ખાતે. રોકડ ખાતાની ઉધાર પર 75,000 લખ્યું મૂડી ખાતે. ત્યારબાદ છે માલ સ્ટોક ખાતે ઉધાર 15,000. નામ લખીશું મૂડી ખાતે. માલ સ્ટોક ખાતાની ઉધાર બાજુ પર નામ લખ્યું મૂડી ખાતે ₹15,000. હવે સમજવા જેવું છે વિદ્યાર્થી મિત્રો. મૂડી ખાતે જમા 90,000, પણ 90,000 નહીં લખીશું આપણે. કેટલા લખીશું 75,000 ને 15, કારણ કે મૂડીની વિરુદ્ધમાં કેટલા ખાતા છે 2. જ્યારે વિરુદ્ધમાં 2 કે 3 ખાતા હોય ત્યારે પહેલા વિગતના ખાનામાં જે તે ખાતાનું નામ લખવાનું. રોકડ અને માલ સ્ટોક લખી દઈએ બંને. અહીંયા આપણે નોંધ કરી દઈએ રોકડ અને માલ સ્ટોક અનુક્રમે 75,000 અને 15,000. એટલે મૂડીની જમા બાજુ પર રકમ લખી 90,000 અને 2 ટુકડામાં વિભાજન કરી, કારણ કે એની વિરુદ્ધ સાઈડમાં 2 ખાતાનું નામ છે. હવે ત્યારબાદ જોઈએ આપણે જે તારીખ 2 લખ્યું છે બેંક ખાતે ઉધાર ₹40,000, પણ નામ લખીશું રોકડ ખાતે. નોંધ કરી દઈએ બેંક ખાતાની ઉધાર બાજુ પર રોકડ ખાતે ₹40,000. હવે જોઈએ જે બીજું ખાતું પણ સંકળાયેલું છે. એમાં બીજું ખાતું કયું છે રોકડ ખાતે જમા ₹40,000 છે. તો રોકડ ખાતાની જમા બાજુ પર લખશું 40,000, પણ નામ શું લખશું બેંક ખાતે. આ રહ્યું રોકડ ખાતું. રોકડ ખાતાની જમા બાજુ પર લખ્યું બેંક ખાતે અને લખ્યા 40,000. ત્યારબાદ છે અને ખરીદ ખાતે ઉધાર 13,500, પણ 13,500 નહીં લખે, કારણ કે જે ખરીદની વિરુદ્ધમાં 2 ખાતા છે રોકડ અને આંટી. ખરીદ ખાતાની ઉધાર પર લખીશું રોકડ અને આંટી ખાતે 3,000 અને 10,500. ચાલો આપણે એની નોંધ કરી દઈએ. ખરીદ ખાતાની ઉધાર પર રોકડ અને આંટી બંને લખી દીધું, અનુક્રમે 3,000 અને 10,500. હજી પણ આ વ્યવહારની નોંધ કરવાની બાકી છે. તમે જોઈ શકો છો અહીંયા લખ્યું છે રોકડ ખાતે જમા 3,000, પણ નામ કોનું લખીશું ખરીદ ખાતે. રોકડ ખાતાની જમા બાજુ પર લખી દીધું 3,000, નામ લખ્યું છે ખરીદ ખાતે. એ રીતે હજી પણ આંટી ખાતે જમા છે 10,500, પણ નામ કોનું લખીશું ખરીદ ખાતે. ચાલો આંટીની જમા પર લખીશું ખરીદ ખાતે. જઈએ આપણે આંટીના ખાનામાં, એની જમા પર લખી દીધું ખરીદ ખાતે 10,500. આ 3નો વ્યવહાર આપણે પૂરો કર્યો. હવે જોઈએ તારીખ 5 બેંક ખાતે ઉધાર 5,000, પણ નામ કોને લખીશું વેચાણ ખાતે. એટલે બેંક ખાતાને ઉધાર પર લખી દઈએ. ચાલો
બેંક ખાતામાં જોઈએ, ઉધાર પર લખી દીધું વેચાણ ખાતે ₹5000. ચાલો આ બેંક ખાતાની નોંધ થઈ ગઈ. ત્યારબાદ છે ગોવિંદ ખાતે ઉધાર 18,400, પણ નામ કોનું લખીશ? વેચાણ ખાતે. ગોવિંદ ખાતાની ઉધાર બાજુ પર લખીશ વેચાણ ખાતે. ચાલો જઈએ આપણે ગોવિંદના ખાનામાં અને ઉધાર પર લખી દીધું વેચાણ ખાતે 18,400. ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ. ગોવિંદ પછી બાકી રહી એન્ટ્રી વેચાણ ખાતે જમા 23,400, પણ વેચાણમાં 23,400 નહીં લખીશ. વેચાણની વિરુદ્ધમાં કેટલા ખાતા છે? 2 ખાતા છે. કયું? બેંક અને ગોવિંદ. તો આપણે અનુક્રમે આ 2 રકમ લખી વેચાણની જમા પર બેંક અને ગોવિંદ લખી દઈશું. તો ચાલો આપણે જઈએ વેચાણ ખાતામાં. વેચાણ ખાતાની જમા બાજુ પર બેંક અને જે ગોવિંદ લખ્યું અનુક્રમે 5,000 અને 18,400 ની નોંધ કરી દીધી છે. આ રીતે આપણે 5મી તારીખનો પણ વ્યવહાર પૂરો કર્યો. હવે જોઈએ 7મી તારીખ. તેમાં લખ્યું છે પગાર ખાતે ઉધાર 4500, એટલે પગાર ખાતાની ઉધાર પર લખવાના 4500, પણ નામ શું લખીશું? રોકડ ખાતે. આપણે જોઈએ અને પગાર ખાનામાં ઉધાર બાજુ પર રોકડ ખાતે લખ્યા 4500. આ રહ્યું પગાર ખાતે. ત્યારબાદ હવે આગળ વાત કરીશું તો લખ્યું છે લારી ભાડા ખાતે ઉધાર 450. લારી ભાડાને ઉધાર પર 450, પણ નામ લખીશું રોકડ ખાતે. આપણે જોઈએ લારી ભાડાની ઉધાર પર લખી દઈએ રકમના ખાનામાં 450 અને વિગતમાં લખી દઈશું રોકડ ખાતે. હવે ત્યારબાદ વાત કરીએ તો આજે તારીખ 7માં હજી પણ એક વ્યવહાર બાકી છે. રોકડ ખાતે જમા 4,950 નહીં લખીએ, કારણ કે એની વિરુદ્ધમાં 2 ખાતા છે. રોકડની જમા પર પગાર અને લારી ભાડું અનુક્રમે 4500 અને 450 લખી દઈએ. આ બાજુ રહ્યું રોકડ ખાતું, એની જમા બાજુ પર પગાર અને લારી ભાડા ખાતે અનુક્રમે 4500 અને 450 ની નોંધ કરી છે. 7 તારીખ પૂરી કરી. હવે જોઈએ આપણે 8 તારીખ. 8 તારીખમાં તમે જોજો લખ્યું છે આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 2000. હવે આગનું વીમા પ્રીમિયમના ખાતામાં આપણે જઈશું. આ આગનું વીમા પ્રીમિયમનું ખાતું ઉધાર પર લખીશું બેંક ખાતે ₹2000 અને બીજી અસર આવશે બેંક ખાતાની જમા બાજુ પર આગના વીમા પ્રીમિયમ ખાતે 2000. 8 તારીખની સંપૂર્ણ આપણે જે નોંધ આપી દીધી. ત્યારબાદ છે 10 તારીખ. એમાં લખ્યું છે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર 3500, પણ નામ લખીશું બેંક ખાતે. તો જાહેરાત ખર્ચ ખાતામાં ચાલે જઈએ આપણે અને ઉધાર પર લખવાનું છે બેંક ખાતે ₹3500. ત્યારબાદ હવે જોઈએ આગળ બેંક ખાતે જમા છે 3500. બેંક ખાતાની જમા બાજુ પર લખી દઈશું જાહેરાત ખર્ચ ખાતે ₹3500. આ રીતે આપણે તારીખ 10ના વ્યવહારની પણ સંપૂર્ણ નોંધ કરી દીધી. હવે જોઈએ 12મી તારીખ. ખરીદ ખાતે ઉધાર 21,600, પણ નહીં લખવું કારણ કે વિરુદ્ધમાં 2 ખાતા છે રોકડ અને ચકન. તો આપણે રોકડ અને ચકન લખીશું અનુક્રમે 9,000 અને 12,000. ખરીદ ખાતાની ઉધાર બાજુ પર બંનેની નોંધ આપી દઈએ. ખરીદ ખાતાની ઉધાર બાજુ પર છે રોકડ અને ચકન અનુક્રમે 9,600 અને 12,000. આ રીતે આપણે આજે તારીખ 12ની નોંધ આપી ખરીદ ખાતામાં. ત્યારબાદ જોઈએ રોકડ ખાતે છે ₹9,600. એ રીતે રોકડ ખાતાની જમા બાજુ પર આપી દઈએ ખરીદ ખાતે 9,600 અને બીજી નોંધ છે ચકન ખાતાની જમા પર ₹12,000. એની પણ નોંધ કરી દઈએ. નામ લખીશું ખરીદ ખાતે. અહીંયા રહ્યું ખરીદ ખાતે 12,000. આ રીતે આપણે તારીખ 12ના વ્યવહારોની પણ ખતવણી કરી લીધી. હવે જોઈએ તારીખ 14. એમાં લખ્યું છે આંટી ખાતે ઉધાર 10,500. તો આંટી ખાતાને ઉધાર પર 10,500 નહીં લખું કારણ કે એની વિરુદ્ધમાં 2 ખાતા છે બેંક અને રોકડ. તો આંટીની ઉધાર પર લખીશું બેંક અને રોકડ ખાતે અનુક્રમે રકમ લખશું 10,000 અને બીજી લખશું 500. ત્યારબાદ તમે જુઓ એમાં બીજું લખ્યું છે બેંક ખાતાની જમા પર 10,000 લખીશું આંટી ખાતે. બેંક ખાતાની આંટી ખાતે રકમ છે 10,000. તેવી રીતે હજી આપણે નોંધ કરવાની બાકી રહી રોકડ ખાતે જમા 500 લખવાના આંટી ખાતે. રોકડ ખાતાની જમા બાજુ પર 14મી તારીખ આંટી ખાતે ₹500. આ રીતે 14મી તારીખનો પણ વ્યવહાર સંપૂર્ણ આપણે એની ખતવણી કરી દીધી. હવે જે 15મી તારીખ બેંક ખાતે ઉધાર ₹18,400. નામ લખીશું ગોવિંદ ખાતે. બેંક ખાતાની ઉધાર પર લખી દઈએ ગોવિંદ ખાતે. રકમ લખશું 18,400.
આ રીતે હજી પણ એક નોંધ કરવાની બાકી છે, તેમાં ગોવિંદ ખાતે જમા 18,400 નામ લખીશું. બેંક ખાતે ગોવિંદના ખાતામાં જઈશું અને લખી દઈશું આપણે એમ, અને જમા પર બેંક ખાતે રૂપિયા 18,400. આ રીતે તારીખ 15 પણ પૂર્ણ કરી. 16મી તારીખ તમે જોશો તો ઉપાડ ખાતે ઉધાર 4,000 નામ લખીશું. રોકડ ખાતે ઉપાડ ખાતાની ઉધાર બાજુ પર લખી દઈએ રોકડ ખાતે રૂપિયા 4,000. ત્યારબાદ રોકડની જમા પર લખીશું આપણે ઉપાડ ખાતે રૂપિયા 4,000. આ રીતે આપણે 16 તારીખ સુધીની બધી જ તમામ ખતવણી પૂર્ણ કરી. હવે જ્યારે પણ જે ખતવણી પૂરી થાય પછી દરેકે દરેક ખાતું બંધ કરીશું અને દરેકે દરેક ખાતાની બાકી શોધી. વિદ્યાર્થી મિત્રો, ફરીથી ટૂંકમાં હું શોર્ટકટ ટિપ્સ આપી દઉં. જે ખાતાનો જે બાદનો સરવાળો વધારે હોય તે ખાતાને તે બાકી કહેવાય. એટલે કે ઉધાર બાદનો સરવાળો વધારે હોય તો ઉધાર બાકી કહેવાય, અને જમા બાકીનો સરવાળો વધારે હોય તો જમા બાકી કહેવાય. છેલ્લે જે પણ આવે બાકી ત્યાં લખશું 16 તારીખ અને પછીની 17મી તારીખે બાકી આગળ લાવીએ વિરુદ્ધ બાજુ આપણે દર્શાવે છે. તો ચાલો પહેલા રોકડ ખાતું બંધ કરી દઈએ. રોકડ ખાતામાં તમે જોશો તો ઉધાર બાદનો સરવાળો વધારે છે 75,000, એ આપણે બેઠો લખી દઈએ. જમા બાજુ પર 75,000 એટલે આપણને બાકી મળશે 12,950. કઈ રીતે મળે તો 75,000 માઇનસ 4,000 માઇનસ 5,000 માઇનસ 9600 માઇનસ 450 માઇનસ 4500 માઇનસ 3,000 અને માઇનસ 40,000. આટલી રકમ તમે માઇનસ કરો તો તમને ઓટોમેટિક રકમ મળશે 12,950. આપણે છેલ્લી તારીખ લખી દઈએ. બાકી આગળ લઈ ગયા તરીકે લખીએ છીએ. 16 તારીખ પછી કઈ તારીખ આવે 17 તારીખ, એની વિરુદ્ધ સાઈડ અસર આપીશું. આ બાજુ લખી દઈએ 17મી તારીખ. એ લઈ ગયા તો આપણે શું લખીએ છીએ બાકી આગળ લાવ્યા. આ બેઠી રકમ 12,950. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું છે તમને જે પ્રશ્ન પૂછવાનો છું, રોકડ ખાતું બંધ કર્યું ત્યારે બોલો કઈ બાજુનો સરવાળો વધારે હતો? ઉધાર બાજુનો સરવાળો વધારે હતો. તો કહી શકાય રોકડ ખાતાની ઉધાર બાકી છે 12,950. આપણે જોઈએ માલ સ્ટોકનું ખાતું, તો એમાં ખાલી ઉધાર પર જ રકમ છે એટલે ઉધાર બાદનો સરવાળો વધારે છે. બેઠો લખી દઈએ જમા બાજુ પર એટલે એની બાકી આવશે 15,000. બાકી આગળ લઈ ગયા બોલો કઈ તારીખ? છેલ્લી તારીખ 16મી તારીખ. એ બેઠી અહીંયા રકમ લેશું જે ક્રોસમાં લખ્યું 17મી તારીખ. બાકી આગળ લાવ્યા રકમ લખીશું બેઠી 15,000. માલના સ્ટોકનું ખાતું બંધ કર્યું ત્યારે બોલો કઈ બાજુનો સરવાળો વધારો હતો? ઉધાર બાજુનો, એટલે કહી શકાય માલ સ્ટોકની ઉધાર બાકી છે 15,000. મૂડી ખાતાની વાત કરીએ તો એમાં ઉધાર પર કોઈ વિગત નથી, બધી રકમ છે જમા પર, એટલે જમા બાદનો સરવાળો વધારે છે એટલે મૂડી ખાતાની કઈ બાકી આવશે? જમા બાકી આવશે. આપણે જોઈ લઈએ કેટલી બાકી આવે. 75 વત્તા 15 એટલે કે 90,000. એ બેઠી રકમ ઉધાર પર લખી દઈએ એટલે બાકી આવી 90,000. એને આપણે બાકી આગળ લઈ ગયા. છેલ્લી તારીખ લખીશું 16. પછીની તારીખ જે ક્રોસમાં એન્ટ્રી આપવાની 17મી તારીખ બાકી આગળ લાવી અને રકમ લખશું 90,000. આના પરથી આપણે કહી શકીએ મૂડી ખાતાની જમા બાકી છે 90,000, કારણ કે મૂડી ખાતાનો જમા બાદનો સરવાળો વધારે હતો. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો બેંક ખાતું બંધ કરીએ. તેમાં જે બંને બાજુની વાત કરીએ તો ઉધાર બાજુનો સરવાળો વધારે છે 63,400. બેઠો લખી દઈએ જમા બાજુ પર 63,400. એટલે આ 63,400 માંથી માઇનસ 10,000 માઇનસ 3500 અને માઇનસ 2,000 કરો એટલે તમને ખૂટતી રકમ મળે 47,900. આને આપણે કહીશું છેલ્લી તારીખ લખી દઈએ 16 તારીખ. બાકી આગળ લઈ ગયા. આ બેઠી રકમ આપણે લાવશું જે ક્રોસમાં 17મી તારીખ. બાકી આગળ લાવીએ 47,900. બેંક ખાતાનો બોલો કઈ બાજુનો સરવાળો વધારે હતો? ઉધાર બાજુનો. તો લખી શકાય બેંક ખાતાને ઉધાર બાકી છે 47,900. વિદ્યાર્થી મિત્રો, જે બાજુનો સરવાળો વધારે હોય તે બાજુની એની બાકી કહી શકાય. ત્યારબાદ વાત કરીએ જે ખરીદ ખાત ઉધાર બાજુ પર બધી રકમ છે એટલે ઉધાર બાજુનો સરવાળો વધારે આવશે અને સરવાળો છે 35,100 એટલે આપણને બાકી પણ મળશે 35,100. છેલ્લી તારીખ લખી દઈએ. બાકી આગળ લઈ ગયા. આ બેઠી એન્ટ્રી આપી દઈએ ક્રોસ એન્ટ્રી 16 તારીખ પછી લખી દઈએ 17મી તારીખ ને બાકી આગળ લાવ્યા તરીકે 35,100 લખી દઈએ. તો અહીંયા જે ખરીદ ખાતાનો પણ ઉધાર બાદનો સરવાળો વધારે છે એટલે આપણે લખી દઈએ ખરીદ ખાતાની ઉધાર બાકી છે 35,100. આંટીનું ખાતું આ વિદ્યાર્થી મિત્રો સમજવા જેવું છે. ઉધાર પર તમે સરવાળો જોશો તો 10,500 અને જમા બાદનો સરવાળો પણ 10,500. તો બંને બાજુના સરવાળા સરખા થયા તો આંટીની કોઈ ઉધાર બાકી પણ ના કહેવાય અને જમા બાકી પણ ના કહેવાય. તો આને શું કહેવાય? જ્યારે જે પણ કોઈ પણ ખાતાનો ઉધાર અને જમા બંને બાજુનો સરવાળો સરખો આવે ત્યારે એને આપણે ખાતું સરભર થયું તેવું કહી શકાય. એટલે એવું લખી શકાય આંટીનું ખાતું સરભર થાય. એ તે વાત કરી દઉં ગોવિંદની તો 18,400 ઉધાર પર અને જમા પર પણ 18,400 બંને બાજુના સરવાળા સરખા છે તો આપણે કહી શકાય કે આ ગોવિંદનું ખાતું પણ સરભર થયું કહી શકાય. વેચાણની વાત કરીએ તો જમા બાજુ પર રકમ છે એટલે
જમા બાદનો સરળ વધારો 23,400 એ બેઠી રકમ આ જે છે 23,400 લખી દઈએ ઉધાર પર બાકી 16મી તારીખ બાકી આગળ લઈ ગયા. આ બેઠી જ રકમ લખી દઈએ આ બાજુ 17મી તારીખ બાકી આગળ લાવ્યા 23,400. વેચાણનો જમા બાદનો સરવાળો વધારે હતો એટલે આપણે લખીએ વેચાણની કઈ બાકી છે, જમા બાકી છે 23,400. ઉપાડ ખાતાની વાત કરીએ તો ઉપાડની ઉધાર બાદનો એક જ રકમ આપી છે એટલે ઉધાર બાદનો સરવાળો વધારે છે. બેઠો લખ્યો જમા બાજુ પર રકમ મળી 4,000 એને આપણે લખશું બાકી આગળ લઈ ગયા 16મી તારીખ, પછીની તારીખ આવે 17મી તારીખ, ક્રોસ એન્ટ્રી બાકી આગળ લાવી રૂપિયા 4,000. પણ ઉપાડની કઈ બાકી આપણે કહીશું, આપણે ઉધાર બાદનો સરવાળો વધારે તો લખશું ઉપાડની ઉધાર બાકી છે રૂપિયા 4,000. એ રીતે વાત કરીએ આગનું વીમા પ્રીમિયમ, તેમાં ઉધાર પર જ એક રકમ છે રૂપિયા 2,000 એટલે ઉધાર બાદનો સરવાળો વધારો બેઠો લખી નાખ્યો જમા બાજુ પર એટલે જમા બાજુ પર રકમ મળી 2,000. આજે 2,000 ને શું લખશું 16 તારીખ બાકી આગળ લઈ ગયા બેઠી એન્ટ્રી આપશું જે ક્રોસમાં, 17મી તારીખ બાકી આગળ લાવ્યા રૂપિયા 2,000. આગના વીમા પ્રીમિયમની ઉધાર બાદનો સરવાળો વધારે હતો એટલે આપણે લખશું આગનું વીમા પ્રીમિયમની ઉધાર બાકી છે રૂપિયા 2,000. એ રીતે વાત કરીએ જો પગારની તો એમાં ઉધાર પર જ રકમ આપી છે 4500, બાકી કોઈ જગ્યાએ રકમ નથી એટલે ઉધાર બાદનો સરવાળો દ્વારા છે 4500 એટલે જમા બાજુ પર રકમ મળશે 4500 અને 16 તારીખ લખશું બાકી આગળ લઈ ગયા અને બીજી એન્ટ્રી આપશું ક્રોસ 17મી તારીખ બાકી આગળ લાવ્યા રૂપિયા 4500 એટલે એનો અર્થ કે પગારનો પણ ઉધાર બાદનો સરવાળો વધારે હતો એટલે લખશું પગાર ખાતાની ઉધાર બાકી છે. ત્યારબાદ વાત કરીએ કે લારી ભાડામાં તો ઉધાર બાદનો સરવાળો વધારે છે 450 લખી તો 450 એ બેઠો લખી દે જમા બાજુ પર એટલે જમા બાજુ પર જે 450 રૂપિયા મને બાકી આગળ લઈ ગયા કહીશું અને ત્યારબાદની પછીની એન્ટ્રી ક્રોસ આપી દઈશું. 17મી તારીખ બાકી આગળ લાવ્યા 450 એટલે ઉધાર બાદનો સરવાળો વધારે છે એટલે આપણે લખીશું લારી ભાડાની ઉધાર બાકી છે 450. ત્યારબાદ છે જાહેરાત ખર્ચ તો ઉધાર બાદનો સરવાળો વધારે કારણ કે એક જ એન્ટ્રી છે 3500 લખી દે બંને બાજુ એટલે આવશે જમા બાજુ પર 3500 ને લખીશું. 16મી તારીખ બાકી આગળ લઈ ગયા બેઠી લાવશું જે ક્રોસ એન્ટ્રી, 17મી તારીખ બાકી આગળ લાવ્યા 3500. જાહેરાત ખર્ચનો પણ ઉધાર બાદનો સરવાળો વધારે છે એટલે લખશું જાહેરાત ખર્ચના ખાતાની ઉધાર બાકી છે 3500. ચકનું ખાતું છે તો એમાં જમા બાદનો સરવાળો વધારે છે 12,000 બેઠો લખી દે ઉધાર પર 12,000 એટલે અહીંયા ખૂટતી રકમ 12,000. 16મી તારીખને કહીશું બાકી આગળ લઈ ગયા બીજી એન્ટ્રી આપશું ક્રોસ, 17મી તારીખ બાકી આગળ લાવ્યા રૂપિયા 12,000. ચક્કરના ખાતાની પણ જમા બાજનો સરવાળો વધારે હતો એટલે લખીશું ચક્કરના ખાતાની જમા બાકી છે રૂપિયા 12,000. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આમનોંધ પરથી ખતવણીના તમામ દાખલા ચોપડીમાં જોયા છે. ચોપડીના ઉદાહરણના દાખલાની પણ ચર્ચા કરી છે અને આ ઉપરાંત સ્વાધ્યાયના દાખલાની પણ ચર્ચા કરી છે. વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો નીચેની કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આ ઉપરાંત આ વિડીયો પસંદ પડે તો લાઈક કરવાનું ના ભૂલશો, તમારા મિત્રો સાથે શેર કરો. નેક્સ્ટ ટાઈમ ફરીથી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે. થેન્ક યુ વેરી મચ.